નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ। મિત્રો, આપ જો પીએમ કિસાન યોજનાના 2022માં હપ્તાની ઘણા લાંબો સમયથી રાહ દેખીને બેઠા છો, તો હવે તમારે લાંબો સમય રાહ દેખવાની જરૂર નથી, કેમ કે પીએમ કિસાન યોજનાનો 2022મો હપ્તો છે એ હવે ટૂંક જ સમયમાં તમારા બેંક એકાઉન્ટની અંદર જમા થવાનો છે। ટૂંક સમયમાં મિત્રો તમારા બેંક એકાઉન્ટમાં જમા થવાનો છે એ હું આપને એટલા માટે કહું છું કે મેં આજે એક ખેડૂત મિત્રનું પીએમ કિસાન સ્ટેટસ ઓપન કર્યું છે। અહીંયા હું તમને બતાવું તો મેં ખેડૂત મિત્રનું એક સ્ટેટસ ઓપન કર્યું છે અને અહીંયા આપણે આમ ઉપર સ્ક્રોલ કરીએ તો જે ઇન્સ્ટોલમેન્ટની કોલમ છે એટલે કે જે હપ્તાની કોલમ છે ત્યાં જે એફટીઓ પ્રોસીડ ચોકડી હતી એની જગ્યાએ હવે ગ્રીન ટીક લાગી ગયું છે। એટલે કે હવે જે કેન્દ્ર સરકાર છે એના તરફથી 2000 હપ્તાનો ફંડ જે 2000 હપ્તાનો ફંડ ટ્રાન્સફર ઓર્ડર છે એ કરી દેવામાં આવ્યો છે। તો આનો મતલબ એ છે કે હવે જે 2000નો હપ્તો છે એ ટૂંક જ સમયમાં ખેડૂતના બેંક એકાઉન્ટમાં જમા થવાનો છે, કારણ કે કેન્દ્ર સરકાર તરફથી ફંડ ટ્રાન્સફર ઓર્ડર જે છે એ કરી દેવામાં આવ્યો છે। એટલે અહીંયા એફટીઓ પ્રોસીડ ગ્રીન ટીક લાગ્યું છે। પહેલાં ચોકડી હતું અને પેમેન્ટ સ્ટેટસમાં પહેલાં વેઇટિંગ ફોર અપ્રુવલ બાય સ્ટેટ લખેલું જોવા મળતું હતું, પણ હવે અહીંયા તમે જોઈ શકો છો પેમેન્ટ સ્ટેટસમાં પેમેન્ટ પ્રોસીડ લખેલું જોવા મળે છે। અને આ જે ખેડૂત મિત્ર છે, આ ખેડૂત મિત્રને અહીંયા 13 ઇન્સ્ટોલમેન્ટ એટલે કે 13મો હપ્તો બતાવવામાં આવે છે। 13મો હપ્તો એટલા માટે બતાવવામાં આવે છે કે એમણે પાછળથી રજીસ્ટ્રેશન કરાવ્યું છે, હકીકતમાં એમને આ 22મો હપ્તો છે। તો અહીંયા બાકીના જે બોક્સ છે, બાકીના જે ખાના છે એ બધા ની અંદર કાંઈ લખવામાં નથી આવ્યું। જ્યારે હપ્તો ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે ત્યારે અહીંયા બેંકનું નામ જોવા મળશે, અહીંયા યુટીઆર નંબર જોવા મળશે, અહીંયા રીઝન ફેલ ટ્રાન્ઝેક્શન, જો કોઈ કારણોસર હપ્તો ફેલ થશે તો અહીંયા એનું રીઝન કારણ દર્શાવવામાં આવશે। પછી અહીંયા એકાઉન્ટ ક્રેડિટ કયા એકાઉન્ટમાં જમા થયા છે એના લાસ્ટ 4 અંક જોવા મળશે। ક્રેડિટ ઓન કઈ તારીખે જમા થયા એ પણ તારીખ અહીંયા જોવા મળશે। એટલે હજુ 22મો હપ્તો ખેડૂતના ખાતામાં જમા નથી થયો એટલે અહીંયા કાંઈ લખવામાં નથી આવ્યું અને ફક્ત અહીંયા એફટીઓ પ્રોસીડ જે છે એ ગ્રીન ટીક લાગી ગયું છે। એટલે એનો મતલબ એ છે કે 2000ના હપ્તાનો ફંડ ટ્રાન્સફર ઓર્ડર કેન્દ્ર સરકારથી કરી દેવામાં આવ્યો છે અને હવે ટૂંક જ સમયમાં ખેડૂતના ખાતામાં 2000નો જે હપ્તો છે એ જમા થવાનો છે। અહીંયા હું તમને એક બીજા ખેડૂત મિત્રનું પણ સ્ટેટસ બતાવું। અહીંયા બીજા એક ખેડૂત મિત્રનું મેં સ્ટેટસ ઓપન કર્યું છે। તો આ ખેડૂતને હજુ ગ્રીન ટીક લાગ્યું નથી 2000ના હપ્તા માટે। કેન્દ્ર સરકાર તરફથી આ ખેડૂત જે મિત્ર છે એમને 2000નો હપ્તાનો ફંડ ટ્રાન્સફર ઓર્ડર હજુ કરવામાં નથી આવ્યો। અહીંયા કાંઈ પણ લખવામાં આવ્યું નથી, તમે જોઈ શકો છો, ફક્ત 22મો જે હપ્તો છે એનું ઓપ્શન અહીંયા જોવા મળે છે। પેમેન્ટ સ્ટેટસમાં અહીંયા કાંઈ લખેલું જોવા મળતું નથી। એફટીઓ પ્રોસીડ પણ હજુ જોવા નથી મળતું, એફટીઓ કાંઈ પણ જોવા નથી મળતું। તો આ જે ખેડૂત મિત્ર છે એને પણ હવે ટૂંક જ સમયમાં 2000ના જે હપ્તો છે એનો ફંડ ટ્રાન્સફર ઓર્ડર જે છે એ થવાનો છે। તો મિત્રો હવે ટૂંક જ સમયમાં 2000નો 22મો હપ્તો છે એ ખેડૂતના ખાતામાં જમા થવાનો છે। પણ હું આપને જણાવી દઉં કે તમારું જે સ્ટેટસ છે એની અંદર આ 3 વિગતો જે છે એ જોઈ લેજો। સૌપ્રથમ લેન્ડ સીડિંગ જો ગ્રીન ટીક લાગેલ હશે અને યસ લખેલું હશે તો તમને હપ્તો મળશે। પછી ઈ કેવાયસી જો તમારી થયેલી હશે, ગ્રીન ટીક લાગેલું હશે, યસ લખેલું હશે તો હપ્તો મળશે। આધાર બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ આગળ ગ્રીન ટીક અને યસ લખેલું હશે તો હપ્તો મળશે। આ ત્રણેય વિગતોમાં કોઈ એક જગ્યાએ ચોકડી હશે અને નો લખેલું જોવા મળે તો મિત્રો તમને 2000નો 22મો હપ્તો છે એ મળવાનો નથી। તો તમે જોઈ લેજો કે તમારું જે પીએમ કિસાન સ્ટેટસ છે એની અંદર આ 3 વિગતો બરાબર છે કે નહીં। જો આ 3 વિગતોમાં કોઈ એક જ વિગત ખૂટતી છે તો મિત્રો તમને 22મો હપ્તો નહીં મળે। તો હવે મિત્રો તમારે 22મા હપ્તાની ઘણો લાંબો સમય રાહ દેખવાની જરૂર નથી, કેમ કે કેન્દ્ર સરકાર તરફથી ફંડ ટ્રાન્સફર ઓર્ડર જે છે એ એક પછી એક ખેડૂત મિત્રોને કરી દેવામાં આવી રહ્યા છે અને ટૂંક જ સમયમાં એની જે તારીખ છે એ ઓફિશિયલ તારીખ જાહેર થશે। તો મિત્રો જ્યારે પણ સરકાર તરફથી 2000ના 22મા હપ્તાની ઓફિશિયલ તારીખ જાહેર કરવામાં આવશે ત્યારે હું આપને વિડીયો બનાવી અને આ વિડીયોના માધ્યમથી આપને જણાવીશ। તો મિત્રો
આજનો વિડીયો આપને કેવો લાગ્યો? જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને પ્લીઝ એક લાઇક કરી દેજો. ચેનલમાં જો સૌપ્રથમ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલ આઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો, જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો. તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે. તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો. નમસ્કાર.